કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. આજે આપણે હિમાલયનો પ્રવાસ પુસ્તક, જેના લેખક છે કાકા સાહેબ કાલેલકર, મહારાષ્ટ્રના વતની, પણ એમને ગુજરાતીની અંદર સારા એવા પ્રવાસ વર્ણનના જે કંઈ પુસ્તકો છે એમાં સૌથી ટોચ ઉપરનું પુસ્તક ગણી શકાય, જેની 6 આવૃત્તિ બહાર પડેલી છે. આ પુસ્તક નવજીવન પ્રકાશને બહાર પાડેલું છે. 45 પ્રકરણો આની અંદર સમાવેશ કરેલા છે. પુસ્તક પ્રવાસ વર્ણનને લગતું છે. ત્યારે આપણા જ ગુજરાતના એક કવિ ઉમાશંકર જોશીની કાવ્ય પંક્તિ યાદ આવે. ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની કુંજ ગલી જોવી હતી, જોવીતી કોતરોને જોવાતા કંદરા, વહેતા ઝરણાની આંખ લોવી હતી. પ્રવાસ એ આકાશમાં રહેલા તારાઓ આપણને નથી શીખવતા, પણ અખંડ જીવનનો પ્રવાહ વહેવડાવતી નદીઓ તરફથી માણસને પ્રવાસની પ્રેરણા મળી હોય એવું આપણને લાગી રહ્યું છે. પુસ્તકની અંદર કાકા સાહેબ કાલેલકરે હિમાલયની અંદર આવેલા જે કઈ યાત્રા સ્થાનો છે એના વિશેની સરસ માહિતી આપેલી છે. એમની સાથે અનંત બુવા અને સ્વામી આનંદ બે એમના સાથી હતા. સ્વામી આનંદને યાદ કરીએ એ આપણા ઝાલાવાડ માટે ગૌરવની વાત ગણાય. સ્વામી આનંદ લીંબડીની બાજુનું શિયાણા ગામ, ત્યાંના વતની, અને સ્વામી આનંદ, અનંત બુવા અને કાકા સાહેબ કાલેલકર, આ ત્રણેય સાથી મિત્રો હિમાલયના પ્રવાસે નીકળે છે. આ પુસ્તક આમ તો પ્રવાસ 1912ની સાલમાં થયેલો. 2500 માઇલ તેઓ 40 દિવસમાં ચાલ્યા, અને જ્યાં જ્યાં રોકાણા, ક્યાં એમને તકલીફ પડી, એ વિસ્તારનું ઐતિહાસિક મહત્વ, ત્યાંના લોકોને મળ્યા હોય એની બધી જ વાતો આ પ્રવાસ વર્ણનની અંદર કાકા સાહેબ કાલેલકરે આવરી લીધી છે. એમાંના વર્ણનને પુસ્તકમાં જે છે એક વાત મને ખૂબ ગમી ગયેલી, જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. કેવી તકલીફમાં પોતે પ્રવાસ કરેલો છે. રાત પૂર્ણિમાની હતી, પણ એ અમાસની હોત તો એ આના કરતા વધારે અંધારું ફેલાવી ન શકે. આકાશમાં કાળામેષ વાદળા ઘેરાયા હતા. રસ્તો બરાબર દેખાય નહીં. બપોરના વરસાદને લીધે રસ્તામાં વચ્ચોવચ ધોવાઈ ગયો હતો. નાના મોટા ખાડા થયા હતા. રસ્તામાં અનેક વાર પડ્યો, અથડાયો, ઘૂંટણ મરડાઈ ગયા. ઓઢેલી સાલ મારા કરતા કાંટાળા ઝાડની જ દયા ખાવા લાગી અને ત્યાં જ રહી જવાની વાત કરવા લાગી. એને મનાવીને સાથે લીધી. હું આગળ ચાલ્યો. જેમ જેમ વખત જાય તેમ તેમ પસ્તાવું. પાછળ રહ્યો હોત તો કેવું સારું. ખૂબ ચાલ્યા પછી મનમાં વિચાર આવ્યો એ પંથ વધારે કે આગળ કાપવાનો છે એ પંથ વધારે. પાછા જવાનો વિચાર કરું ને આગળ 2 ફલાંગનો રસ્તો બાકી રહ્યો હોય તો. બાઘા બનીએ, આગળ ચાલુ ને ફરી હિસાબ કરું. મારું ઘડિયાળ ક્યારે ચડાવ્યું હતું, પણ રાત્રે એમાં શું દેખાય. અંતે ડાફણ સૂઝ્યું કે વિચારનું ઘડિયાળ થોભાવી દેવું ને ચૂપચાપ ચાલવા માંડવું. ધીરજ આગળ જંગલનો જ અંત આવ્યો અને હું દ્વારાહાટ પહોંચ્યો. સ્વામી આનંદ અને અનંત બુવા એ આગળ નીકળી ગયા હોય છે, કાકા સાહેબ કાલેલકર પાછળ રહી ગયા હોય છે, અને વીજળીના ચમકારે ત્યારે કંઈક દેખાય, પણ પાછું અંધારું બેવડું થતું. એક રસ્તેને છેડે આવ્યો ત્યાં સામે સીધી લીસી જમીન દેખાય, જાણે રેતી જ પાથરી હોય. મને થયું આ ટેનિસ કોર્ટ ક્યાંથી? આના ઉપર થઈને આપણો રસ્તો આગળ જતો હોય છે. પણ હું વહેમાયો. એક પથ્થરો લઈ ટેનિસ કોર્ટ ઉપર ફેંક્યો. પથરાએ રિપોર્ટ આપ્યો કે અહીં પાણી છે, અને તેણે તરત જળ સમાધિ લીધી. એ પરોપકારી પથરાને ધન્યવાદ. મેં જમણો રસ્તો લીધો અને ફરી પહેલ જગાવી.
થોડેક આગળ ચાલ્યો અને એક દુકાનની મેળી પરથી નાનકડી બારી ખુલી. કાકા સાહેબ કાલેલકર રાત્રે 9:30 દ્વારહાટ પહોંચ્યા હોય છે. રાત્રે 9:30 કોના હોટલમાં ને કોના દરવાજે ખખડાવીને પૂછે કે અહીંયા આનંદ બુઆ અને સ્વામી આનંદ રોકાણા છે કે કેમ. એમને કઈ સૂઝતું નહોતું એટલે એમને એક ઉપાય કર્યો. એ ઉપનિષદના સ્ત્રોત એમના જે છે એ જોર જોરથી ગાતા જતા હતા અને પોતાનો રસ્તો વટાવી જતા હતા. એમાંથી આ સ્વામી આનંદે એક દુકાનની મેળી હતી એના ઉપરથી બારી ખોલી અને એમને સાથ પાડ્યો કે કાકા અને સ્વામી આનંદ સાથે એમનો જે જગ્યાએ રોકાવાનું હતું ત્યાં બંને ભેગા થયા. આ પુસ્તકમાં હિમાલયની સરસ વાત કરેલી છે. હિમાલય વિશેની વાત કરતા કાકા સાહેબ કાલેલકર લખે છે, ભૂરચનાની દ્રષ્ટિએ અને ભૂસ્તર શાસ્ત્રની દ્રષ્ટિએ પણ હિમાલયના પ્રવાસમાંથી ઘણું જાણવા મળે. હિમાલય આડો પડ્યો ન હોત તો રશિયા અને ચીનના ઠંડા પવનો અને ત્યાંની આકરી સંસ્કૃતિ બંનેનો આપણા ઉપર હુમલો થયો હોત. ગંગા નદી ન હોત તો જેમ આપણે જાઓ જલાલી ન જોત, તેમ જો હિમાલય ન હોત તો હિમાલય જેવડી ઉત્તુંગ આર્ય સંસ્કૃતિ પણ ન જ ખીલેત. દેશનો આત્મા અને દેશનું વિરાટ સ્વરૂપ બંનેનું એકી સાથે દર્શન કરવા માટે યાત્રા એ જ અમોઘ સાધના છે. અને હિમાલયની શાંતિ દરેક માણસને આકર્ષી જાય. અંતે તો આપણે બધા સૌ અનંતની યાત્રાએ નીકળેલા પ્રવાસીઓ છીએ. સમય મળે આ પુસ્તક હિમાલયનો પ્રવાસ વાંચવા જેવું છે. મેં મારા વાંચનમાં લીધું અને મારા વિદ્યાર્થી મિત્રોને કદાચ આ પુસ્તક વાંચવું હોય તો આપણી જ્ઞાન દર્શન લાઇબ્રેરીમાં પણ આ પુસ્તક અવેલેબલ છે. 100 રૂપિયાની કિંમત છે. નવજીવન પ્રકાશને એનું પ્રકાશન કર્યું છે. કાકા સાહેબ અને એમના સાથી મિત્રો 1912 પ્રવાસ કર્યો. 1919 એમણે સાબરમતી આશ્રમની અંદર જે કઈ આશ્રમવાસીઓ રહેતા એના માટે 1912 થી 1919 7 વર્ષ પછી પ્રવાસ કર્યા પછી 7 વર્ષ જવા દીધા અને પછીથી એમને લાગ્યું મેં કરેલા પ્રવાસ મારે આ બધા લોકો સુધી વાત પહોંચે એટલે એમણે પોતાની હસ્તલેખિત પ્રત વડે આખા પ્રવાસ વર્ણનની એક લેખમાળા ચલાવી અને લેખમાળાને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનું કામ નવજીવન પ્રકાશ મંદિરે કરેલું છે. આપણા ગુજરાતી સાહિત્યની અંદર પ્રવાસ વર્ણનના જે કે પુસ્તકો છે એમાં રહેલું આ પુસ્તક એ આપણને આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતું પુસ્તક છે. ફરી પાછા આવતા રવિવારે એક નવા પુસ્તક સાથે મળશું.